टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना. અને હવે એક બહુ મહત્વનું પરિવર્તન અમેરિકામાં થયું છે. નામ છે બિગ બ્યુટીફુલ બિલ. આ ટ્રમ્પ સાહેબ લઈને આવ્યા છે અને આની ઘણી બધી અસરો આવનારા દિવસોમાં થશે. ભારત પર શું અસર થશે, બાકી બધી સ્થિતિઓની ચર્ચા પણ આપણે કરીએ. વરુણ સર આપણી સાથે જ છે. વરુણ સર, ટ્રમ્પ સાહેબે જે આ એક મિસાઇલ છોડી છે બિગ બ્યુટીફુલ બિલ નામની, એના માહિતી અમુક અમે આપી રહ્યા છીએ, પણ આની અસરો સૌથી પહેલાં તો કઈ રીતે અને ભારતને શું તેની સીધી કે આડકતરી અસર રહેશે તે વરુણ સર આપણે સમજવું જોઈએ. સો ડેફિનેટલી યશભાઈ, જો આપણે જોઈએ તો અમેરિકા વર્લ્ડની સૌથી મોટી ઇકોનોમી છે, એઝ વેલ એઝ તમે જુઓ કેપિટલ માર્કેટનું સૌથી મોટું સેન્ટર છે. સો અમેરિકન ગવર્મેન્ટ દ્વારા કંઈ પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવે તો એની એક ગ્લોબલ ઇમ્પેક્ટ જોવા મળે છે. ટ્રમ્પ દ્વારા આ જે બિલ લાવવામાં આવ્યું છે એ બિલના કારણે યુએસ ગવર્મેન્ટની જે ડેફિસિટ છે અને જે ડેપ્ટ છે એ સિગ્નિફિકન્ટલી વધવાનું છે. કોંગ્રેશનલ બજેટ ઓફિસ કે જે યુએસમાં બજેટનું બધું ઓવરવ્યૂ કરે છે એના અનુસાર આવનારા 5 થી 10 વર્ષની અંદર $3.4 ટ્રિલિયન લઈને $5 ટ્રિલિયન ડેપ વધી જશે યુએસ ગવર્મેન્ટનું. અને જે ઝડપથી યુએસ ગવર્મેન્ટ ડેપ લઈ રહી છે એ ઝડપથી યુએસની ઇકોનોમી અને યુએસની ફેડરલ ગવર્મેન્ટ બંને ઉપર મોટો એક ખતરો આપણે કહી શકીએ દેખાઈ રહ્યો છે. આજના કારણે તમે જુઓ તો ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક એવા એલોન મસ્ક એમની વિરુદ્ધ અત્યારે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે અને ઇવન એક નવી પાર્ટી બનાવવાની પણ વાત કરી રહ્યા છે. તો આ રીતે આ ડેવલપમેન્ટ યુએસની અંદર ઇટસેલ્ફ બહુ જ મોટા કોન્ટ્રાડિક્શન ઊભા કરી રહ્યા છે. અને ઇકોનોમિકલી જ્યારે તમે ગવર્મેન્ટનું દેવું વધે છે તો એના કારણે એની બોન્ડ યીલ્ડ પણ વધે છે, ગવર્મેન્ટને વધારે ઊંચા વ્યાજે પૈસા લેવા પડે છે અને આગળ જતાં ગવર્મેન્ટને એ વ્યાજની ચૂકવણી માટે વધારે કાં તો ટેક્સ કલેક્ટ કરવો પડે છે કાં તો પછી એ ગવર્મેન્ટની જે બોન્ડ યીલ્ડ છે કાં તો એનું જે રેટિંગ છે એ બી ડાઉનગ્રેડ થાય છે. તમે જુઓ રિસન્ટ ડેવલપમેન્ટમાં મૂડીઝે યુએસ ફેડરલ ગવર્મેન્ટના બોન્ડ્સનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું હતું, એ પણ એક નેગેટિવ ઇમ્પેક્ટ છે. આના કારણે જો તમે જુઓ તો યુએસનું જે બોન્ડ માર્કેટ છે એના પર રિએક્ટ કરી રહ્યું છે. 10 વર્ષ અને 30 વર્ષની જે બોન્ડ યીલ્ડ છે એ સતત એલિવેટેડ જોવા મળી રહી છે. આના કારણે યુએસના માર્કેટ ઉપર અત્યારે તો કોઈ નેગેટિવ અસર નથી, કેમ કે બિલના કારણે એક ટૂંકા ગાળા માટે યાની કે 6 થી 12 મહિના માટે જીડીપીમાં સારો એવો ગ્રોથ આવવાની અપેક્ષા છે. બટ આવનારા સમય માટે આ વસ્તુ એક ટાઈમ બોમ્બની તરફ કામ કરે એવું મને લાગે છે. તો સર, હવે આની ભારત પર શું અસર હોઈ શકે એ પણ આપણે સાથે સાથે સમજવું જોઈએ. તો ડેફિનેટલી ઇન્ડિયાના માટે પોઝિટિવ અને નેગેટિવ બંને ઇમ્પેક્ટ છે. નેગેટિવ ઇમ્પેક્ટ ઉપર આપણે પહેલાં ચર્ચા કરીએ. ઇન્ડિયાના ફોરેક્સ રિઝર્વમાં સારો એવો પાર્ટ યુએસના ટ્રેઝરી બોન્ડનો છે. છેલ્લા યુએસ ટ્રેઝરી બોન્ડના લિસ્ટ પ્રમાણે ઇન્ડિયા ઓલમોસ્ટ $230 બિલિયન યુએસ ટ્રેઝરી બોન્ડને હોલ્ડ કરી રહી છે. આ રીતે જોતાં જો આવનારા સમયમાં યુએસની બોન્ડનું રેટિંગ ડાઉનગ્રેડ થાય કાં તો પછી બોન્ડ યીલ્ડ વધી જાય તો આપણને ખાસ કરીને આપણા ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો જોવા મળી શકે છે. અને એનું મેનેજમેન્ટ કરવા માટે આરબીઆઈ અને ગવર્મેન્ટે ડેફિનેટલી આ દિશામાં વિચારવું જોઈએ કે જેથી કરીને આવનારા સમયમાં અગર યુએસના બોન્ડ ઉપર કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ થાય તો એના કારણે આપણું ફોરેક્સ રિઝર્વ અને આપણો રૂપિયો નેગેટિવ ના થાય. બિલકુલ, તો આ સંકેત છે કે જેને આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાના રહેશે.